વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વની શરૂઆત કરીએ. ફરીથી એક વખત પહેલાં 2 ચેપ્ટરમાં વિદ્યુતભારને સ્થિર રાખીને એની સમજૂતી મેળવી. ત્રીજા ચેપ્ટરમાં એની ગતિ કરાવ્યો. વિદ્યુતભાર ગતિ કરે એટલે પ્રવાહ મળે અને અવરોધ કિર્ચોફના નિયમો એની વાત કરી. હવે વિદ્યુત પ્રવાહની અસર જોવાના. અને અહીં લખેલું ગતિમાન વિદ્યુતભારો, ઇટ મીન્સ વિદ્યુત પ્રવાહ અને ચુંબકત્વ. ખૂબ મજાનું ચેપ્ટર છે, જાણવાનું મળે એવું છે ઘણું બધું. સૌથી પહેલી શરૂઆત કરીએ. કોઈ પણ બુક લેવ મેગ્નેટિક ફિલ્ડની તો પહેલું પાના ઉપર લખ્યું હોય ઓર્સ્ટેડનું અવલોકન. ઓર્સ્ટેડનું અવલોકન શું છે તે સમજવા પ્રયત્ન કરીએ. આ એક ચુંબકીય સોય છે. એને સમાંતર એક વાહક તાર મૂકેલો છે. ટૂંકમાં ચુંબકીય સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં રહે. એને સમાંતર એક આપણે વાહક તાર મૂકી દઈએ. વાહક તારને સમાંતર ચુંબકીય સોય નથી રહેવાની. એક વસ્તુ યાદ રાખજો, વાહક તાર તો આપણે કોઈ પણ દિશામાં રાખીએ, ચુંબકીય સોય ફિક્સ છે ઉત્તર દક્ષિણ દિશામાં. હવે અહીં જે કનેક્શન બતાવ્યું છે કનેક્શન પ્રમાણે કળ ખુલ્લી છે, એટલે કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. સોય એની જે સ્થિતિ છે તે સ્થિતિ જાળવી રાખે છે. હવે આકૃતિ 2માં દર્શાવ્યા પ્રમાણે કળ બંધ કરીએ એટલે કે વાહક તારમાંથી આપણી આ ચુંબકીય સોય છે, આ ચુંબકીય સોય છે, આ રીતના બતાવી દઉં, અને એને સમાંતર રહેલા વાહક તારમાંથી હું વિદ્યુત પ્રવાહ પસાર કરું તો આ જે સોય છે એ સોયનું કોણાવર્તન થાય અને વાહક તારને લંબ ગોઠવાય. જો પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો સોયનું ફરીથી કોણાવર્તન થાય પણ વિરુદ્ધ દિશામાં અને વાહક તારને લંબ ગોઠવાય. આ ઓર્સ્ટેડનું અવલોકન હતું. પ્રશ્ન કયો એને આપણે આપણી રીતે સમજવા પ્રયત્ન કરીએ કે સોયની સ્થિતિમાં ફેરફાર થયો. ન્યૂટનના ગતિના પહેલા નિયમ પ્રમાણે ફેરફાર ક્યારે થાય? જ્યારે તેની પર બળ લાગે. પ્રશ્ન એ હતો બળ કોણ લગાડે? આપણે લગાડતા નથી, માત્ર આપણે એક જ કામ કરીએ, પ્રવાહ પસાર કરીએ. એનો અર્થ કે પ્રવાહ જ્યારે પસાર કરવામાં આવે વાહક તારમાંથી અથવા તો વિદ્યુત ભારને ગતિ કરાવવામાં આવે ત્યારે એની આસપાસ અદૃશ્ય ક્ષેત્ર ઉદ્ભવે. એ ક્ષેત્ર આ ચુંબકીય સોય પર બળ લગાડે અને એ જે ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર છે. વિદ્યુત ભાર પર બળ લગાડે. ફરીથી વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર હોય એના ઉપર બળ લગાડે. તેમ અહીંયા ચુંબકીય સોય છે એના પર કોણ બળ લગાડી શકે? ચુંબકીય ક્ષેત્ર અદૃશ્ય. એટલે ઓર્સ્ટેડનું અવલોકનનું આપણે ટૂંકમાં સમજૂતી જોઈએ તો કે ગતિમાન વિદ્યુતભાર એટલે કે પ્રવાહ તેમની આસપાસના અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ફરીથી પરીક્ષામાં કોઈ પૂછવાનું નથી, પણ ચુંબકીય ક્ષેત્ર શીખવું હોય તો પહેલું ઓર્સ્ટેડનું અવલોકન સમજવું પડે. એક કોઈક શાળાનો વિજ્ઞાન શિક્ષક હતો અને પ્રયોગ દરમિયાન એણે આ અવલોકન જોયું હતું કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરે
ત્યારે ચુંબકીય ક્ષયનું કોણાવર્તન થાય. કોણાવર્તન અર્થ સ્થિતિ બદલાય. સ્થિતિનો અર્થ તેના ઉપર બળ લાગે. એ બળ કોણ લગાડે? ચુંબકીય ક્ષેત્ર લગાડે. એટલે ફરીથી એનું અવલોકન. ગતિમાન વિદ્યુત ભાર અથવા વિદ્યુત પ્રવાહ તેમની આસપાસના અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. સહેજ આપણે આગળ જઈએ. ફરીથી એકને એક અવલોકન 2-3 વાર તમારે જોઈ લેવાનું. ચોપડીમાં પણ આપ્યું છે. એ પહેલાં હું મારો વિડીયો જોજો, બરાબર સમજો, પછી ચોપડીમાં જોજો કે ઓસ્ટેટ શું કહેવા માંગે, અથવા તો ચુંબકીય ક્ષેત્રની શોધ કેવી રીતે થઈ હતી. હવે બુક બદલાય એટલે સિસ્ટમ બદલાઈ જાય. ઓસ્ટેડનું અવલોકન આવ્યું પછી તરત જ લગભગ જૂના કોર્સની વાત કરું તો 15 કે 20 દિવસમાં મને એનું સૂત્ર મેળવેલું હતું. બાયો અને સાવર્ટ એ પણ આપણે હમણાં જોવાના છે કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો. તો ધારો કે હું આ વાહક તાર લઈ લેમ, તો એમાંથી પ્રવાહ પસાર કરું તો આ બિંદુ પાસે ક્ષેત્ર કેટલું, આ બિંદુ પાસે ક્ષેત્ર કેટલું, આ બિંદુ પાસે ક્ષેત્ર કેટલું. ખ્યાલ આવે છે? એનું મૂલ્ય જોઈએ. આ તો ખાલી શોધ થઈ કે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. પણ આપણી બુકની અંદર થોડું ચેન્જ છે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળ. ફરીથી વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર વિદ્યુત પ્રવાહ ધારિત તારને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એની ઉપર કેટલું બળ લાગે. આ જે બળ છે એ એમ્પિયરે આપ્યું હતું. એમ્પિયરનું અવલોકન છે જેનો અહીંયા ઉલ્લેખ નથી કર્યો, ડાયરેક્ટ જ લખ્યું છે. આઈડિયલ વિદ્યુત પ્રવાહ ધારિત તારને સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂકતા તાર પર લાગતું બળ F = IDL ક્રોસ બી. આ સદીશ છે, બોર્ડ બતાવેલા છે પણ કલરમાં છે એટલે કદાચ તમને મિસ થાય. આ ક્રોસ છે. F = IDL ક્રોસ બી. ફરીથી એકને એક વાત. F = IDL ક્રોસ બી. મને 4-5 વાર બોલવાનું, લખવાનું ગમે ત્યારે પૂછે કે વિદ્યુત પ્રવાહ ધારિત ખંડને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેની પર લાગતું બળ F = IDL ક્રોસ બી. બળની દિશા એ આઈડિયલ અને બીથી રચાતા સમતલને લંબ. આઈડિયલ અને બીથી રચાતા સમતલને લંબ. સહેજ આગળ જઈએ. ચુંબકીય ક્ષેત્રનો એકમ લખીએ. એનો એક એકમ છે આપણે યાદ રાખવાનું, ટેસ્લા. પણ ટેસ્લા કોની જગ્યાએ લખ્યો? તો આપણે આ જે F છે એને હું આમ લખી દેમ. F = IDL B sin થીટા. એમાં આપણે બીને સૂત્રના કરતા કરીએ તો F/IDL sin થીટા આવશે. અહીંયા લખું છું જો B = F/ આટલું જ લખે, ચાલો, IDL sin થીટા. એટલે કે ચુંબકીય ક્ષેત્રનો એકમ લખવાના. તો એકમ કેવી રીતે લખીએ? તો કે અંશમાં બળ છે એટલે બળનો એકમ ન્યૂટન. છેદમાં 2 જણા છે, પ્રવાહ અને લંબાઈ
એટલે એમ્પિયર ઇન્ટુ મીટર. ફરીથી પ્રશ્ન કે એકમ કેવી રીતે લખ્યો, કેવી રીતે આવે એ સમજવાનું. તમે એને યાદ રાખશો ભાઈ. ચુંબકીય ક્ષેત્રનો એકમ ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર, ન્યૂટન પર એમ્પિયર મીટર. કોઈક તમને પ્રશ્ન પૂછે તમને કોણે કીધું, તો આ સૂત્ર લખેલું હોય તેને આધારે આપણે સમજાવી શકીએ. વારંવાર ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર લખવું પડે એટલે એનું ટૂંકું નામ આપેલું છે ટેસ્લા. હવે આ ટેસ્લા એકમ આવ્યો તે પહેલાં જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એના માટે એક નવો એકમ હતો ગોસ, કેપિટલ G. આજે પણ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપેલું હોય તો ઘણા કેસમાં ગોસ જ લખે. એક ગોસ બરાબર 10⁻⁻⁴ ટેસ્લા. એટલે તમારે એને ટેસ્લામાં ફેરવવું પડે. એ સિવાય પણ બીજા એકમ આવશે જે આપણે ધીમે ધીમે શીખતા જઈશું. પારિમાણિક સૂત્રની વાત કરીએ તો ન્યૂટન એટલે બળ, MA એટલે m1L1T-2 ડિવાઈડ બાય એમ્પિયર A1 મીટર L1. અને સાદું રૂપ આપો એટલે m1L0 T-2 A-1. એકાદ પારિમાણિક સૂત્ર પણ પૂછાશે. મને 12મામાં તો ખૂબ ઓછા આવે છે. 15 ભૌતિક રાશિ લગભગ હશે. તમે એકવાર સમજી લો તો આપણો 1 માર્ક નક્કી થઈ જાય. મને કે પારિમાણિક સૂત્ર કેવી રીતે આવે. ફરીથી એકવાર એકમ ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર, બીજો ટેસ્લા, ત્રીજો ગોસ. એક ગોસ બરાબર 10⁻⁻⁴ ટેસ્લા. ચલો આપણે વાત કરતા હતા બળની અને ચર્ચા કરી એકમની. F = IDL × B. હવે એક નવી ચર્ચા છે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડ્રિફ્ટ વેગથી ગતિ કરતા વિદ્યુતભાર પર લાગતું બળ. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડ્રિફ્ટ વેગથી ગતિ કરતા વિદ્યુતભાર પર લાગતું બળ. હવે આકૃતિ ઈચ્છા થાય તો દોરી દેવાની. એક આ રીતના એક વાહક તાર લઈ લઈએ. જો આ વાહક તાર લીધો. આ જે વાહક તાર છે એના આડછેદનું ક્ષેત્રફળ A છે. એની લંબાઈ ધારો કે L છે. એની અંદર રહેલા જે વિદ્યુતભાર છે એનો ડ્રિફ્ટ વેગ લખી દઈએ V છે અથવા VD લખી દેવું. બરાબર. તો આપણે ત્રીજા ચેપ્ટરમાં શીખી ગયા પ્રવાહ કેવી રીતે લખાય. તો કે I બરાબર NAVQ. પાછો પ્રશ્ન ઉદ્ભવે કેવી રીતે લખવું. તો કે એનો વેગ V છે એટલે એકમ સમયમાં એ V જેટલું અંતર કાપે. આ અંતરને V લઈ લો. આટલા અંતરમાં રહેલા બધા જ આલેખ, બધા જ ઇલેક્ટ્રોન, બધો જ વિદ્યુતભાર 1 સેકન્ડમાં આ આડછેદમાંથી પસાર થવાનો. તો આટલો વિસ્તારનું કદ કેટલું. તો કે આડછેદનું ક્ષેત્રફળ અને લંબાઈ V લખી એટલે AV. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી. તો કે NAV. N એ વિદ્યુતભારની સંખ્યા ગણતા. 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર Q લેવો એટલે પ્રવાહ આવી ગયો. I બરાબર NAVQ. બંને બાજુ આપણે DL વડે ગુણી દઈએ એટલે શું થવાનું. IDL બરાબર આઈની કિંમત મૂકી NAVQ/DL. હવે આ જે ખંડ છે એ વિદ્યુત પ્રવાહધારિત ખંડને, તારને આપણે સમાન ચુંબકીય ક્ષેત્ર Bમાં મૂકવામાં આવે તો તાર પર લાગતું બળ કેટલું.
DF બરાબર IDL ક્રોસ B. DF બરાબર IDL ક્રોસ B. આઈડીએલની કિંમત મૂકી જો, આ સદિશ છે, સદિશ આ રીતના, તો કે NAVQDL ક્રોસ B. હવે વેગ V અને સ્થાનાંતર DL બંનેની એક જ દિશા છે, બંને સદિશ છે, એટલે DLના માથા ઉપર તીર મૂકું એની જગ્યાએ Vના માથા પર મૂકી દેમ, કોઈ ફેર નહીં પડે. આપણને તો દિશા બતાવે, કઈ દિશા, બને એટલા માટે આપણે એને સદી સ્વરૂપ લખવાનું. તો DLની જગ્યાએ હું V લખું તો આ જે સમીકરણ છે કેવી રીતે લખાય? જો NADL કૌંસમાં V ક્રોસ B. ફરીથી V અને DL એકબીજાને સમાંતર હોવાથી મને સદિશ DL બરાબર સદિશ V લખી શકાય. બસ એનો જ મેં ઉપયોગ કરેલો છે અહીંયા. હવે ADL શું છે? તો કે કદ, આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. NADL શું છે? મને NADL તો કે ભાઈ વિદ્યુત ભારની સંખ્યા. હવે જે પણ સંખ્યા છે દરેક વિદ્યુત ભારનો વિદ્યુત ભાર Q કુલમ છે. એટલે આપણે હવે ગણિતનું સ્ટેપ મૂકવાના. કયું સ્ટેપ તે સમજાવું. કે અહીંયા લખ્યું છે ADL એ DL લંબાઈના વાહક તારનું કદ, NADL એ DL લંબાઈના વાહક તારમાં રહેલા વિદ્યુત ભારની સંખ્યા. હવે સ્ટેપ જોજો, અહીં સમજવાનું છે. Q વિદ્યુત ભાર ધરાવતા NADL વિદ્યુત ભાર પર લાગતું બળ DF. ફરીથી એકને એક પ્રશ્ન. Q વિદ્યુત ભાર ધરાવતા NADL વિદ્યુત ભાર પર લાગતું બળ DF. તો પ્રશ્ન લખો, Q વિદ્યુત ભાર ધરાવતા એક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગે? એટલે 1 ગુણ્યા DF ભાગ્યા NADL. જો મેગ્નેટિક ફોર્સનો M લખલો છે, એમ FM બરાબર DF ભાગ્યા NADL. કિંમત મૂકી દીધી, NADL નીકળી ગયું, એટલે બાકી કેટલા રહેવાના? જો Q કૌંસમાં V ક્રોસ B. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતું બળ. કેટલું બળ લાગે? F બરાબર અહીંયા Q લખવાનો રહી ગયો છે, ભૂલ છે. F બરાબર Q, અહીં Q આવા સૂત્રમાં આમ લખો. અહીંયા FM બરાબર Q કૌંસમાં V ક્રોસ B. અહીં Q નથી લખ્યો, Q ભૂલ છે. FM બરાબર Q કૌંસમાં V ક્રોસ B. જો આજે પહેલો દિવસ અને એમાં ઘણું બધું શીખી લીધું. એક આઈડીએલ વિદ્યુત પ્રવાહધારી તાર પર લાગતું બળ કેટલું? તો કે IDL ક્રોસ B. ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ વિદ્યુત ભાર ગતિ કરે તો તેની પર લાગતું બળ કેટલું? તો કે Q કૌંસમાં V ક્રોસ B. બને એનું મૂલ્ય લખેલું છે QVB સાઇન થીટા, જ્યાં થીટા એ વેગ અને ક્ષેત્ર વચ્ચેનો કોણ. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આજે જેટલું ચલાવ્યું એ પરફેક્ટ આજે જ સમજી લેવું. કદાચ આગળનું થોડું ચેપ્ટર બાકી હોય તો પછી કરજો. એટલા માટે આ નવું છે, કાલે આમાં હું આગળ વધીશ. તમને ક્યારે સમજ પડે? જ્યારે આ સૂત્ર કેવી રીતે આવે, આની સમજૂતી શું છે તે એ ખબર પડશે તો જ મજા આવશે. ફરીથી અહીં Q નથી લખાયેલો, Q કૌંસમાં V ક્રોસ B.